સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે, જેને કારણે સામાન્ય જનજીવન પર અસર જોવા મળી રહી છે. વધતા તાપમાનને કારણે લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે અને લૂ લાગવાના બનાવોમાં પણ વધારો નોંધાઈ રહ્યા છે. ડોક્ટર મહેશ પટેલના જણાવ્યા અનુસાર આ પ્રકારની ગરમીમાં લૂ અને હીટ સ્ટ્રોકનો ખતરો વધુ રહે છે, તેથી ખાસ તકેદારી રાખવી અત્યંત જરૂરી છે. તેમણે લોકોને સલાહ આપતા કહ્યું કે બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી રીતે બહાર જવાનું ટાળવું જોઈએ, કારણ કે આ સમયગાળા દરમિયાન તાપમાન સૌથી વધુ હોય છે. ગરમીથી બચવા માટે સુતરાઉ અને ઢીલા કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે, જેથી શરીરને ઠંડક મળી રહે. સાથે જ શરીરમાં પાણીની અછત ન થાય તે માટે વધુમાં વધુ પાણી, લીંબુ પાણી અને છાશ પીવાનું પણ મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે. જો સ્કિન કેરમાં તો કેવું છે કે અમુક ડિઝીઝ જે સમરમાં એટલે ગરમીના લીધે વધતા હોય છે, તો એ ન થાય એના માટે અમુક કાળજીઓ રાખવી જોઈએ. જેમ કે ખુલ્લા અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. ત્યાર પછી શરીર ઠંડુ રહે એ ટાઈપનો ખોરાક લેવો જોઈએ, જેમ કે લીંબુ પાણી પીવું, છાશ વધારે યુઝ કરવી, નાળિયેર પાણી પીવું. આ ઉપરાંત જે આપણે સ્પાઇસી ને ઓઇલી ફૂડ લઈએ છીએ તો એવોઇડ કરવું જોઈએ. એના લીધે ઘણીવાર ખીલનું પ્રમાણ પણ વધી જતું હોય છે. આ ઉપરાંત ઉનાળામાં ગરમીના લીધે દાદર જેવા રોગો પણ વધારે થતા હોય છે, તો એ પણ સુતરાઉ કપડાં પહેરવાથી પસીનો શોષાઈ જાય તો એને પણ આપણે એવોઇડ કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ ફ્રિકવન્ટલી કરવો જોઈએ, એટલે કે દર 3-4 કલાકે SPF 30 અથવા 50 વાળું સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ. આ ઉપરાંત બપોરના 12 થી 4ના સીધા તાપમાં જવાનું એક તો ટાળવું જોઈએ. આ ઉપરાંત આપણે કે ખાલી સનસ્ક્રીન સિવાય અમુક ફિઝિકલ મેથડ હોય છે કે જેનો ઉપયોગ કરીને પણ આપણે સનલાઇટથી બચી શકીએ. એમાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. જે અમુક ઝાડ કે વૃક્ષ હોય એની નીચે આપણે બહુ જતા હોય ગરમીમાં તો થોડી વારે તમારે રેસ્ટ લેવો જોઈએ. તો આ બધી કેર ઉનાળામાં આપણે કરવી જોઈએ, જેથી કરીને આપણે હીટ સ્ટ્રોકથી તેમજ સ્કિનના રોગોથી બચી શકીએ.